નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે અમારા ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર। આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે દરેક 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જીવન બદલાવી શકે છે। કારણ કે હા મિત્રો, 60 પછી શરીર દવાઓથી નહીં, ભોજનથી જ તંદુરસ્ત રહે છે। કહેવામાં આવ્યું છે, અન્નમ બ્રહ્મ, એટલે કે ભોજન પોતે જ ઔષધિ છે। પણ આજકાલ લોકો ખોરાકને માત્ર પેટ ભરવા માટે લે છે, આરોગ્ય માટે નહીં। અને એ જ ભૂલ વૃદ્ધાવસ્થામાં અનેક બીમારીઓને આમંત્રિત કરે છે, જેમ કે ગેસ, કબજિયાત, ઘૂંટણમાં દુખાવો, ઊંઘ ન આવવી અને પાચન ન થવું। ચાલો આજે આપણે સમજીએ કે 60 વર્ષની ઉંમર પછી કઈ વસ્તુઓ રોજ ખાવાથી શરીર દવા વગર મજબૂત અને તંદુરસ્ત રહી શકે છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગરમ પાણી અને ઘીની। ઘણા વૃદ્ધો સવારે ઉઠીને સીધું ચા પી લે છે, જે મોટી ભૂલ છે। સવારે ખાલી પેટે 1 કપ ગરમ પાણીમાં અડધી ચમચી દેશી ઘી નાખીને પીવાથી પાચનક્રિયા સુધરે છે, આંતરડા લુબ્રિકેટ થાય છે અને કબજિયાત દૂર રહે છે। ઘી વિટામિન એ, ડી, ઈ, કેથી ભરપૂર છે, જે હાડકાં અને આંખો માટે અતિ ઉપયોગી છે। બીજી વાત કરીએ ભાજી-ભાતની જગ્યાએ દાળ અને ઘઉંના રોટલાની જોડણીની। 60 પછી શરીરને પ્રોટીનની જરૂર વધે છે, કારણ કે મસલ તૂટવા લાગે છે। દાળ, મગ, ચણાની દાળ, મૂંગની દાળ, આ બધું હળવું, પચવામાં સરળ અને શરીર માટે શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોત છે। દરરોજ બપોરે ઓછામાં ઓછી 1 વાટકી દાળ ખાવાની ટેવ રાખો। જો શક્ય હોય તો સપ્તાહમાં 2 દિવસ મગના અંકુરિત દાણા ઉમેરો। ત્રીજી બાબત, ફળ અને સૂકા મેવા। વૃદ્ધ વયમાં મીઠું ઓછું અને કુદરતી મીઠાશવાળા ફળો વધુ લેવા જરૂરી છે। સફરજન, પપૈયું, ચીકુ, દ્રાક્ષ, કેરી સિઝનમાં। આ ફળો શરીરમાં વિટામિન અને ફાઇબર પૂરા પાડે છે। સૂકા મેવામાં બદામ, અખરોટ, કાજુ, અંજીર પણ મહત્વના છે। દરરોજ સવારે 2 બદામ અને 1 અખરોટ પાણીમાં પલાળી ખાવું એ હૃદય માટે અતિ ઉત્તમ છે। ચોથી વાત કરીએ દૂધ અને છાશની। ઘણા વૃદ્ધો દૂધ પીતા ડરે છે, કારણ કે પચતું નથી એમ માને છે। પરંતુ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરીને રાત્રે પીવાથી સાંધાનો દુખાવો ઘટે છે, ઊંઘ સારી આવે છે અને શરીર હળવું લાગે છે। દિવસ દરમિયાન બપોરે ભોજન પછી છાશમાં થોડી જીરું પાવડર અને મીઠું નાખી પીવાથી પાચન સુધરે છે અને ગરમી પણ ઉતરે છે। પાંચમી વસ્તુ, લસણ। લસણ કુદરતી એન્ટીબાયોટિક છે। તે રક્તમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે અને હૃદયને સુરક્ષિત કરે છે। દરરોજ સવારે 2 કાચા લસણના લુવા ગરમ પાણી સાથે ખાવા એ સ્વર્ણ ઉપાય છે। પરંતુ જો કોઈને પેટની સમસ્યા હોય તો ઘી સાથે લસણ તાપીને ખાવું। હવે વાત કરીએ હળદર અને તુલસીની। આ બંને કુદરતી ઔષધિઓ છે। હળદર શરીરમાં ઇન્ફ્લેમેશન ઘટાડે છે, સાંધાનો દુખાવો શાંત કરે છે અને ત્વચાને ચમક આપે છે। તુલસીના 2-3 પાન રોજ સવારે ખાલી પેટે ચાવવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત રહે છે। આ નાના ઉપાય વૃદ્ધો માટે ઔષધિ કરતાં પણ વધુ અસરકારક છે। છઠ્ઠી વાત કરીએ નાસ્તો ક્યારે ન છોડવો। ઘણા વૃદ્ધો કહે છે, મને ભૂખ નથી લાગતી, પણ એક ખોટી ટેવ છે। ભૂખ ન લાગવી એ પણ બીમારીનું લક્ષણ છે। દરરોજ સવારે હળવો નાસ્તો, જેમ કે પપૈયું, મૂંગનો ચીલો, ઉપમા કે ખીચું લેવાથી શરીરને ઊર્જા મળે છે અને બ્લડ શુગર સંતુલિત રહે છે। સાતમી વસ્તુ, મીઠાનો ઉપયોગ ઓછો કરો। વૃદ્ધાવસ્થામાં કિડનીની કાર્યક્ષમતા ધીમી થાય છે, તેથી વધારે મીઠું શરીરને નુકસાન કરે છે। સાદું ખોરાક જ શરીર માટે સાચું અમૃત બને છે। હવે વાત કરીએ પાણી પીવાના સમયની। ઘણા લોકો ભોજન દરમિયાન પાણી પી લે છે, જે પાચનક્રિયાને નુકસાન કરે છે। ભોજન પહેલાં 30 મિનિટ પાણી પીવું અને પછી 1 કલાક સુધી પાણી ન પીવું એ સૌથી યોગ્ય રીત છે। આ રીતે શરીર પોષક તત્વો સારી રીતે શોષી શકે છે। આઠમી વસ્તુ, કાચું શાકભાજી અને લીલા પાનવાળા શાક। મેથી, પાલક, તુવેરના પાન, ચોળાઈ, આ શાકોમાં આયર્ન અને કેલ્શિયમ છે। વૃદ્ધો માટે હા ખોરાક દૈનિક લેવો અનિવાર્ય છે। 1 વાટકી લીલું શાક રોજ ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને રક્તની કમી દૂર થાય છે। નવમી વાત, ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરો। સફેદ ખાંડ શરીરને નુકસાન કરે છે, જ્યારે ગોળ લોહી તત્વ આપે છે અને પાચન સુધારે છે। છેલ્લે એક મહત્વની બાબત,
ભોજન ધીમે ધીમે શાંતિથી ખાવું. ટેન્શન કે ગુસ્સામાં ખાવાથી ભોજન ઝેર સમાન બની જાય છે. મન પ્રસન્ન રાખો. ભોજન માટે ભગવાનનો આભાર માનો. એ પણ ઔષધિનો ભાગ છે. જો તમે રોજના ખોરાકમાં આ 10 વાતોનો અમલ કરશો તો તમે જોશો કે તમારા શરીરનો દુખાવો, ગેસ, થાક ધીમે ધીમે આપોઆપ દૂર થવા લાગશે. કારણ કે સાચી દવા તમારા રસોડામાં જ છે. બસ તેને યોગ્ય રીતે ઉપયોગમાં લો. અને યાદ રાખો મિત્રો, 60 પછી દવા નહીં, ભોજન જ ઔષધિ છે. મિત્રો, જેમ આપણે પહેલા ભાગમાં સમજી લીધું કે 60 પછી ખોરાક જ સાચી દવા છે, હવે વાત કરીએ કે એ દવા જેવી અસર મેળવવા માટે ખોરાક લેવાનો સમય અને રીત કેટલી મહત્વની છે. ઘણા લોકો યોગ્ય ખોરાક ખાય છે પણ ખોટા સમયે, અને પછી કહે, અરે હું તો બધું ખાઉં છું છતાં કબજિયાત, ગેસ, થાક, ઊંઘ નથી. કારણ એક જ છે, સમય અને સંયમની કમી. ચાલો શરૂ કરીએ સવારે ઉઠતાથી લઈને રાત્રે સૂતા સુધીના સંપૂર્ણ ખોરાક સમયચક્રથી. સૌથી પહેલું, સવારના ઉઠતા ગરમ પાણી. 60 પછી રાત્રે શરીરના ઝેરી તત્વો આંતરડામાં એકઠા થાય છે. તેથી સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી પીવું એ જ પ્રથમ ઔષધિ છે. પાણીમાં અડધી ચમચી ઘી કે લીમડું મધ ઉમેરશો તો વધુ લાભ મળશે. આ પછી 10 મિનિટ હળવી ચાલ કે યોગ કરો જેથી શરીર ગરમ થાય અને પાચનક્રિયા શરૂ થાય. હવે વાત કરીએ સવારના નાસ્તાની. ભૂલથી પણ ચા સાથે બિસ્કિટ, નમકીન કે તળેલું ન ખાવું. એ બધું પાચન બગાડે છે. સવારે 8 થી 9 વચ્ચે નાસ્તો કરવો શ્રેષ્ઠ સમય છે. નાસ્તામાં મૂંગનો ચીલો, ઉપમા, ઓટ્સ, ખીચું કે પપૈયું જેવા હળવા અને ફાઇબરવાળા ખોરાક લો. ચા લેવી હોય તો ખોરાક પછી લો, ખાલી પેટે નહીં. જો કોઈને દૂધ ચાલતું હોય તો હળદરવાળું ગરમ દૂધ ઉત્તમ છે. પછી આવે છે બપોરનું ભોજન, દિવસનો સૌથી મહત્વનો ભાગ. 60 પછી શરીર વધુ ઊર્જા સાંજે નહીં પરંતુ બપોરે વાપરે છે. તેથી બપોરનું ભોજન પૌષ્ટિક હોવું જોઈએ. સમય 12 થી 1 વાગ્યા વચ્ચે. ભોજનમાં રોટલી, દાળ, શાક, છાશ અને થોડી ભાત. આ 5 વસ્તુ સંપૂર્ણ ભોજન માનવામાં આવે છે. ભોજન દરમિયાન પાણી ન પીવું પરંતુ ખોરાક પછી 30 મિનિટ પછી પીવું. જો શક્ય હોય તો ભોજન પછી 10 મિનિટ ધીમે ચાલવું પાચન માટે અદ્ભુત છે. હવે વાત કરીએ સાંજના નાસ્તાની. ઘણા વૃદ્ધો સાંજે ભૂખ લાગે ત્યારે બિસ્કિટ કે ચા પી લે છે, પરંતુ એ સમય ખૂબ મહત્વનો છે. સાંજે 5 થી 6 વચ્ચે ફળ ખાવું, જેમ કે સફરજન, પપૈયું, કેરી કે ચીકુ. જો શિયાળું હોય તો એક મુઠ્ઠી ઉકાળેલા ચણા કે બદામ સાથે ગરમ પાણી પીવું વધુ સારું છે. એ શરીરમાં ઊર્જા આપે છે અને રાત્રે વધુ ખાવાનું મન નથી થતું. હવે આવીએ રાત્રિના ભોજન પર. 60 પછી સૌથી મોટો નિયમ, રાત્રે હળવું ખાવું. રોટલીના બદલે ખીચડી, દાળ ભાત અથવા સૂપ એ શ્રેષ્ઠ છે. સમય 7 થી 8 વચ્ચે ખોરાક લેવું. ખોરાક પછી તરત સૂવું નહીં. ઓછામાં ઓછું 1 કલાક ચાલો કે બેઠા રહો. અને રાત્રે સૂતા પહેલા 1 કપ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર કે અશ્વગંધા પાવડર ઉમેરશો તો ઊંઘ સારી આવશે અને સાંધાનો દુખાવો ઘટશે. હવે મિત્રો સમજીએ સંયોજનનું વિજ્ઞાન. એટલે કે કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ખાવાથી દવા સમાન અસર મળે છે. ઘણા લોકો દૂધ સાથે ફળ ખાય છે, જે ખોટું છે. દૂધ અને ફળ ક્યારેય સાથે લેવું નહીં. ફળ હંમેશા ખાલી પેટે ખાવું જોઈએ અને દૂધ ભોજન પછી કે સૂતા પહેલા. દૂધ સાથે મીઠું કે મસાલા પણ ન ઉમેરીએ. બીજો નિયમ, ભોજન પછી તરત ચા કે કોફી ન પીવી. તે આયર્ન શોષણ ઘટાડે છે, જેના કારણે એનિમિયા થઈ શકે છે. ચા પીવી હોય તો ભોજન પછી ઓછામાં ઓછી 45 મિનિટ પછી પીવી. ત્રીજો નિયમ, દૂધ કે છાશને ગરમ ભોજન સાથે ન લેવું. છાશ ઠંડી છે અને દૂધ ગરમ. બંને એકસાથે ખાવાથી ગેસ, એસિડિટી અને પાચન તકલીફ થાય છે. હવે વાત કરીએ એક ગુપ્ત ઉપાયની, જે વૃદ્ધોને ખાસ મદદ કરે છે. રાત્રે ભોજન પછી 1 ચમચી તિલનું તેલ. હા મિત્રો, એ સામાન્ય નથી લાગતું, પરંતુ તિલનું તેલ શરીરને અંદરથી લુબ્રિકેટ કરે છે, હાડકાં મજબૂત કરે છે અને કબજિયાત દૂર કરે છે. રોજ રાત્રે ખોરાક પછી ગરમ પાણી સાથે 1 ચમચી તિલ તેલ લેવાથી સવારે પેટ પૂર્ણ સાફ થાય છે. આ પછી સૌથી અગત્યની બાબત, સૂવાનો સમય અને સ્થિતિ. 60 પછી શરીરનો આરામ સૌથી મોટું ઔષધ છે. રાત્રે 10 વાગ્યા સુધી સૂઈ જવું એ જ સમય શરીર રિપેરિંગ માટે વાપરે છે. ઊંધું સૂવું કે મોબાઈલ જોતા સૂવું એ શરીરને થકાવે છે. પથારી પર સૂતા પહેલા 5 મિનિટ ધ્યાન કે પ્રાર્થના કરો. મન શાંત થશે અને પાચન વધુ સારું કામ કરશે. હવે મિત્રો તમે વિચારો કે આટલું બધું શક્ય છે? તો જવાબ છે હા. જો રોજના જીવનમાં ધીમે ધીમે એક નિયમ ઉમેરો તો 10 દિવસમાં ફરક દેખાશે. શરીર હળવું લાગશે, ઊંઘ સારી આવશે અને દિવસભર તાજગી રહેશે. યાદ રાખો, ખોરાક સમયસર લેવું એ જ શરીરની સૌથી મોટી દવા છે. કુદરતના નિયમ મુજબ ખાવા પીવાની આ રીત એ જ વૃદ્ધાવસ્થામાં નવી તાકાત આપે છે. જેમ ઘડિયાળને નિયમિત ચઢાવીએ તો સમય ચાલે છે, તેમ શરીરને પણ નિયમિત ખોરાક સમયની જરૂર છે. નિયમિત ખોરાક એટલે નિયમિત આરોગ્ય.
અને એ જ વૃદ્ધાવસ્થાનું સચોટ રહસ્ય છે. ભોજનને દવા માનો, સમયને મર્યાદા માનો અને મનને શાંત રાખો. એ 3 નિયમ જો અનુસરો તો કોઈ દવા જરૂર નહીં પડે. મિત્રો, શરીર એક જીવંત યંત્ર છે. જેમ મશીનને હવામાન અને તેલની જરૂર પડે છે, તેમ આપણા શરીરને પણ ઋતુ પ્રમાણે યોગ્ય ખોરાકની જરૂર પડે છે. ખાસ કરીને 60 પછી, જ્યારે શરીરની ગરમી, પાચનશક્તિ અને હાડકાની મજબૂતી ધીમી થવા લાગે છે, ત્યારે ખોરાકને ઋતુ પ્રમાણે બદલવું ખૂબ જરૂરી બને છે. ચાલો, એક ઋતુ મુજબ સમજીએ કે કઈ ઋતુમાં કયો ખોરાક દવા સમાન છે અને કઈ વસ્તુઓ ટાળવી જોઈએ. સૌથી પહેલાં આવે છે ઉનાળો, ગ્રીષ્મ ઋતુ, એપ્રિલથી જૂન સુધી. આ ઋતુમાં શરીર વધારે ગરમી અનુભવે છે, શ્વેતગ્રંથિઓ વધારે સક્રિય બને છે અને શરીરમાં પાણીની અછત થાય છે. ઉનાળામાં વૃદ્ધોએ દૂધ, છાશ, લીંબુ શરબત, તરબૂચ, કાકડી, ફળ અને હળવો ખોરાક લેવો જોઈએ. તળેલું, મસાલેદાર અને ખારું ખોરાક ટાળવું. દહીં દિવસ દરમિયાન સારું છે, પણ રાત્રે ન ખાવું. રોજ એકવાર નારિયેળ પાણી કે છાશ પીવી જોઈએ. આ ઉપરાંત ઉનાળામાં વધારે ચા કોફી ન લેવી, એ ડિહાઇડ્રેશન વધારશે. ઉનાળાની ગરમીમાં ખોરાક હળવું, રસાળ અને શીતળ રાખવો એ જ ઉપાય છે. એક ગુપ્ત ટીપ: રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ઘી ખાંડ સાથે ખાવો. શરીરની ગરમી સંતુલિત રહેશે. હવે વાત કરીએ ચોમાસાની, વરસાદની ઋતુની, જુલાઈથી સપ્ટેમ્બર સુધી. આ સમય પાચન માટે સૌથી નબળો હોય છે. ભેજને કારણે આંતરડા ધીમું કામ કરે છે અને ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે. તેથી આ સમય દરમિયાન ખોરાક ખૂબ સાદો રાખવો. તળેલું, દહીં, છાશ અને કાચા સલાડ ટાળવા. બાફેલું કે તાજું શાકભાજી ખાવું શ્રેષ્ઠ છે. ચોમાસામાં હળદર, આદુ અને તુલસીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. હળદર પાણી કે આદુની ચા શરીરને બેક્ટેરિયાને ઇન્ફેક્શનથી બચાવે છે. રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં થોડી દાલચીની કે તુલસી ઉમેરો. ઊંઘ સારી આવશે અને શરદી ખાંસી નહીં થાય. ચોમાસામાં ભાત કે ખીચડી જેવી પાતળી વસ્તુઓ વધારે ફાયદાકારક છે. હવે આવે શરદ ઋતુ, એટલે કે ઓક્ટોબર-નવેમ્બર. આ ઋતુમાં ગરમી પછી ઠંડી શરૂ થાય છે. શરીરમાં પિત્ત વધે છે, એટલે કે એસિડિટી અને તાવની શક્યતા વધે છે. આ સમયે ખાટું, તીખું, ખારું ખાવું ટાળવું જોઈએ. દૂધ, તાજા ફળ અને ગોળ જેવી વસ્તુઓ લેવી. તાજા ફળોમાં દાડમ, ચીકુ, કેળું, સફરજન એ ખૂબ લાભદાયી છે. આ ઋતુમાં શરીરને ઠંડી માટે તૈયાર કરવું જરૂરી છે. તેથી રાત્રે સૂતા પહેલાં તુલસીવાળું દૂધ ઉત્તમ છે. સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ પીવાથી શરીર ડિટોક્સ થાય છે. પછી આવે હેમંત ઋતુ, એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરી, ઠંડીનું શિખર. આ ઋતુમાં શરીરનું પાચન સૌથી મજબૂત હોય છે. તેથી પૌષ્ટિક ખોરાક ખાઈ શકાય છે. ઘી, તિલ, ગૂળ, સૂકા મેવા, ખારક, દૂધ અને ગોળનો ઉપયોગ વધારવો. આ સમયે શરીર વધારાની ઊર્જા સંગ્રહ કરે છે, એટલે આહાર વધુ તાકાતવાળો હોવો જોઈએ. સવારે બદામ, અખરોટ, બપોરે ગરમ ખીચડી કે દાળ અને રાત્રે ઘીવાળી રોટલી ખોરાકનું સોનું છે. ઠંડીમાં પાણી ઓછું પીવામાં આવે છે, તેથી દિવસ દરમિયાન ગરમ પાણી પીવાનું યાદ રાખવું. શિયાળામાં રોજ સવારે ધૂપમાં 10 મિનિટ બેસવાથી હાડકાં મજબૂત બને છે અને વિટામિન ડી મળે છે. પછી આવે છે વસંત ઋતુ, એટલે કે ફેબ્રુઆરી-માર્ચ. આ ઋતુમાં શરીરમાં કફ વધે છે. શરદી, ખાંસી, એલર્જી અને થાકની તકલીફ સામાન્ય છે. આ સમયે ખોરાક હળવો, ગરમ અને સૂકો રાખવો. ઠંડી વસ્તુઓ જેવી કે દહીં, આઈસ્ક્રીમ કે ઠંડુ દૂધ ટાળવું. આદુ, હળદર, તુલસી અને કાળી મરીનો ઉપયોગ કરવો. બપોરે છાશ કે લીંબુ પાણી પીવું સારું, પણ રાત્રે નહીં. જો શક્ય હોય તો દરરોજ સવારે ગરમ પાણીમાં આદુના ટુકડા ઉકાળી પીવો. એ શરીરમાંથી વધારાનો કફ કાઢે છે અને ગળું સ્વચ્છ રાખે છે. હવે સમજો મિત્રો, દરેક ઋતુમાં ખોરાક બદલવાનો હેતુ શું છે? શરીર અને પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલા છે. જેમ ઋતુ બદલાય છે, તેમ શરીરનું તાપમાન, પાચન અને ઊર્જા પણ બદલાય છે. જો આપણે એ બદલાવને સમજી ખોરાક બદલીએ, તો કોઈ દવા જરૂરી નથી રહેતી. વૃદ્ધાવસ્થામાં આ સમજ સૌથી મોટો આશીર્વાદ છે. કુદરત કહે છે કે જો ખોરાક યોગ્ય છે, તો દવાની જરૂર નથી, અને જો ખોરાક ખોટો છે,
તો દવા પણ કામ નહીં કરે. આથી ઋતુ પ્રમાણે ખોરાક એ જ કુદરતી ચિકિત્સા છે. ઘણા લોકો કહે છે કે હું વર્ષભર એક સરખું ખાઉં છું, પણ એ ભૂલ છે. શરીર પણ પ્રકૃતિ જેમ બદલાય છે, અને એ બદલાવને સ્વીકારવાથી જ દીર્ઘાયુષ્ય મળે છે. મિત્રો, 60 વર્ષની ઉંમર પછી શરીરને માત્ર ખોરાકથી નહીં પરંતુ મનના સંતુલનથી પણ આરોગ્ય મળે છે. ઘણા લોકો રોજ પૌષ્ટિક ખોરાક લે છે, દૂધ, ફળ, સૂકા મેવા બધું ખાય છે, પણ છતાં બીમાર રહે છે. કારણ શું છે? કારણ એ છે કે મન અને ખોરાક વચ્ચેનો સંબંધ તૂટેલો છે. જો ખોરાક સાચો પણ મન ઉથલપાથલ હોય તો શરીર ખોરાકનો લાભ લઈ શકતું નથી. આથી પ્રથમ નિયમ છે, ખોરાક શાંત મનથી ખાવો. ભોજન લેતી વખતે મોબાઈલ, ટીવી કે ચર્ચા ન કરવી. ભોજન એ ધ્યાન છે. જે શાંતિથી લેવાય છે એ જ દવા બને છે. શરીર ખોરાકને શક્તિમાં ફેરવે છે અને મન એને આશીર્વાદ આપે છે. મન પ્રસન્ન હોય તો પાચન સિસ્ટમ વધુ સારું કામ કરે છે. મન ઉદાસ કે ગુસ્સે હોય તો એ જ ખોરાક શરીરમાં ઝેર સમાન બની જાય છે. વૃદ્ધ વયમાં ખોરાકની સાથે મનની શાંતિ એ સૌથી મોટું ઔષધ છે. હવે બીજી વાત, ઊંઘ. ઘણા વૃદ્ધો કહે છે કે ઊંઘ આવતી નથી, રાત્રે વારંવાર જાગવું પડે છે. પરંતુ ખોરાક અને ઊંઘ બંને એકબીજાથી જોડાયેલા છે. જો રાત્રે ભારે ખોરાક ખાશો તો ઊંઘ ક્યારેય સારી નહીં આવે. રાત્રે ખોરાક હળવો, ગરમ અને ઘીદાર હોવો જોઈએ. સૂતા પહેલાં 1 કપ ગરમ દૂધમાં હળદર કે જાયફળ ઉમેરી પીવો. એ મનને શાંત કરે છે અને ઊંઘ ઊંડી આવે છે. સૂતા પહેલાં ટીવી કે મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ. એની કિરણો મનને બેચેન બનાવે છે. સૂતા પહેલાં 5 મિનિટ પ્રાર્થના કે શ્વાસ પર ધ્યાન આપવું એ સૌથી અસરકારક કુદરતી દવા છે. આ 5 મિનિટમાં શરીર અને મન બંને આરામ અનુભવે છે. શાંત મન એટલે આરોગ્યવાન શરીર. હવે ત્રીજી વાત, વિચાર અને કૃતજ્ઞતા. વૃદ્ધ વયમાં સૌથી મોટો રોગ ચિંતા છે. બાળકોની ચિંતા, પૈસાની ચિંતા, શરીરની ચિંતા, અને એ ચિંતા શરીરને અંદરથી ખાઈ જાય છે. જેમ એસિડ ધાતુને ખાય છે, તેમ ચિંતા શરીરને ખાય છે. જો રોજ સવારે ઉઠીને 3 વસ્તુઓ માટે આભાર માનો કે મને જીવવાનું 1 દિવસ વધુ મળ્યું, મારા પાસે ખાવાનું છે, મારી પાસે પરિવાર છે, તો મન ખુશ રહે છે અને શરીર પોતે જ સાજું થવા લાગે છે. કૃતજ્ઞતા એ એન્ટિબાયોટિક સમાન છે. એની 1 ડોઝ રોજ લેવી જોઈએ. હવે સમજીએ ખોરાક, મન અને શ્વાસનો સંબંધ. શરીર ખોરાકથી ચાલે છે, મન શ્વાસથી. જો શ્વાસ ધીમો, નિયમિત અને લાંબો હશે તો મન શાંત રહેશે. જો શ્વાસ અશાંત હશે તો ખોરાક પણ પચશે નહીં. આથી દરરોજ સવારે 5 મિનિટ ડીપ શ્વાસ લો. નાકથી ધીમે શ્વાસ લો, થોડો રોકો અને ધીમેથી છોડો. આ ઉપાયથી મન, શરીર બંને સંતુલિત રહે છે. વિજ્ઞાન પણ કહે છે કે ઊંડો શ્વાસ રક્ત પ્રવાહ સુધારે છે અને હૃદયને આરામ આપે છે. હવે વાત કરીએ સકારાત્મક વાતાવરણની. ઘરમાં હંમેશા પ્રકાશ, હવા અને શાંતિ હોવી જોઈએ. જો શક્ય હોય તો રોજ સવારે સૂર્યની કિરણોમાં 10 મિનિટ બેસો. એ વિટામિન ડી આપે છે, જે હાડકાં અને મન માટે અમૃત સમાન છે. સાથે સાથે પૌષ્ટિક ખોરાક લેતા પહેલાં ભગવાનનો આભાર માનવો એ જ ખોરાકને આશીર્વાદમાં ફેરવે છે. એ કોઈ ધાર્મિક રીત નહીં, પણ માનસિક ચિકિત્સા છે. જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે મનના તણાવના હોર્મોન્સ ઘટે છે અને ખુશીનું હોર્મોન વધે છે. વૃદ્ધ વય એ અંત નથી, એ એક નવી શરૂઆત છે. જો ખોરાક, ઊંઘ, વિચાર અને શ્વાસ આ 4 બાબતો સંતુલિત રહે તો 60 પછીનું જીવન સૌથી આનંદમય બની શકે છે. ખોરાક દવા બને છે જ્યારે એણે પ્રેમથી લેવાય છે. મન શાંત બને છે જ્યારે એમાં આભાર અને પ્રાર્થના રહે છે. ઊંઘ મીઠી બને છે જ્યારે શરીર હળવું રહે છે. અને શરીર તંદુરસ્ત બને છે જ્યારે મન ખુશ રહે છે. એક વાક્ય યાદ રાખો મિત્રો, ભોજન દવા છે, પરંતુ શાંતિ એ જીવનની સાચી સારવાર છે. જો આ 4 નિયમો અપનાવશો, ખોરાક સમયસર, ઊંઘ પૂરતી, વિચાર સકારાત્મક અને શ્વાસ શાંત, તો કોઈ દવા, કોઈ ડૉક્ટર, કોઈ દુઃખની જરૂર નહીં રહે. કુદરત આપમેળે શરીરને સંતુલિત કરશે જ. આ રીતે જો તમે રોજિંદા જીવનમાં ખોરાક અને મનનું સંતુલન જાળવશો તો વૃદ્ધાસ્થા પણ આશીર્વાદ બની જશે. તમારું મન તાજું રહેશે, શરીર હળવું રહેશે અને દરેક સવાર નવી શરૂઆત જેવી લાગશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે આપણા જ રસોડામાં એવી ચીજો છે જે દવા કરતાં પણ વધારે અસરકારક છે. 60 વર્ષની ઉંમર પછી શરીરને દવાની નહીં પરંતુ સાચા ભોજનની, શાંત મનની અને સકારાત્મક વિચારની જરૂર છે. જો આપણે ખોરાકને પ્રેમથી ખાઈએ તો એ જ આપણું શરીર ઠીક કરે છે.
તો મિત્રો, આજેથી એક નક્કી કરો. દરરોજ ખોરાકને દવા સમજીને ખાશો, મનને શાંત રાખશો અને કુદરત સાથે જીવશો. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો હૃદયથી લાઇક કરો, કોમેન્ટમાં લખો, હું ભોજનને ઔષધિ માનીશ, અને ઘંટડી બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલને, જ્યાં આપણે રોજ શીખીએ છીએ કુદરતી ઉપચાર, સાચી જીવનશૈલી અને આરોગ્યનું સત્ય. ફરી મળશું આવતીકાલે એક નવા, ઉપયોગી અને પ્રેરણાદાયક વિડિયો સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને યાદ રાખો, ભોજન જ ઔષધિ છે. ધન્યવાદ.